નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 4 ગોપાળ બાપા એનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. પણ એની પહેલાં દરરોજની જેમ એક મહત્વની સૂચના કે અત્યાર સુધી આપણે તમારા ગુજરાતી વિષયના 3 પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન કરી ચૂક્યા છે. અન્ય વિષયોના પણ સ્વાધ્યાયના સોલ્યુશન્સ આપણે કરી રહ્યા છીએ અને એની પીડીએફ અને આમની પણ પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંકમાં તમને મળી જવાની છે. ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક પણ ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તો તમે જોડાઈ શકો છો. ચાલો, સ્વાધ્યાય ખૂબ નાનું છે, જેમ હોય જ છે રેગ્યુલર. ફટાફટ આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરી અને આગળ વધીએ. ગોપાળ બાપા સ્વાધ્યાય છે. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેના ક્રમ અથવા તો અક્ષરના પ્રશ્ન સામે તમારે બોક્સમાં લખવાનું છે ABCD. તો ચાલો, પ્રશ્ન નંબર 1 છે, આ તમારી પડખેના તમારી પાસેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વાક્ય કોણ બોલે છે? ઓહો, આ વાક્ય કોણ બોલે છે? તો આ આપણે ગોપાળદાસ બોલે છે. આગળ વધીએ. મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો માણસને પારખવાની શક્તિ હતી, અને આપણા બધામાં એ હોવી જોઈએ. હા ભાઈ, નહીં તો છેતરાઈ જઈએ. પ્રશ્ન નંબર 3 છે, તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તો ગુરુ માંડણ ભગતે. પ્રશ્ન નંબર 4 છે, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? હરિનામનો, ઈશ્વરના નામનો, પ્રભુના નામનો. પ્રશ્ન નંબર 2 છે, તમારે કારણ આપવાના છે. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી? તો ના પાડવાનું કારણ હતું કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ છીએ, મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓ ક્યાં પધરાવવી? બરાબર. બીજો પ્રશ્ન છે, ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે? તો જવાબ આવશે એમાં, ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરોની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે કોતરોનું તળ છે, તળિયું છે, એ સાચું છે. તેના અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા હશે અથવા હોય છે. ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા પાણી નીકળે છે. જમીન વિશેષ પ્રકારની છે. બરાબર. સિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે, કેરી છે, અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે, એટલા માટે. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નનો 7-8 લીટીમાં તમારે ઉત્તર લખવાનો છે. પ્રશ્ન ક્રમાંક 1 છે, પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે 7-8 વાક્ય લખો. થઈ ગયું? આગળ વધીએ. સયાજીરાવ ગાયકવાડ વાહ એવું બોલી ઉઠે છે. અને મોસ્ટ IMP તમારા માટે આ ચેપ્ટરમાં રહેવાનું છે ગોપાળદાસ અથવા તો ગોપાળ બાપાનું પાત્રાલેખન. બરાબર, જે અહીંયા તમારા માટે કરેલું છે. બસ, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે. આવા જ અવનવા વિડીયોઝ માટે, સ્વાધ્યાયના સોલ્યુશન્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી ધ્યાન રાખજો. મળતા રહીએ નવા વિડીયો સુધી. ચાલો, આવજો.